હાલો, જય માતાજી. આજે કેટલા ટાઈમ પછીનો વિડીયો બનાવું છું. તો આજે મેં યુટ્યુબમાં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તો મેં કીધું કે હાલો એક વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકું. હું છું શાંતિ અને નોર્થ સાયપ્રસમાં રહું છું. નોર્થ સાયપ્રસમાં ઘણા લોકો નંબર લઈને આવવાનું કહે છે કે અમારે સાયપ્રસમાં આવવું છે, અમારે સાયપ્રસમાં તમે કોઈ એજન્ટને જાણતા હોય તો વાત કરો તો અમે આવીએ સાયપ્રસમાં. ઘણા લેડીસોએ કહે છે, જેન્ટ્સે કહે છે. એટલે ઘણા લોકો સાયપ્રસમાં આવવા માટે ફોન કરે છે. તો આજ મારો મેઇન વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે હું વિડીયો બનાવીને વાત કરું. હું છું અહીંયા લગભગ 8-9 વર્ષ થયા અને હું પહેલેથી જ માણસ બોલાવું છું. મેં કેટલા લગભગ 2017થી લઈને 2023 લગીનમાં મેં માણસ બોલાવું, નો પ્રોબ્લેમ. માણસ આવે, જોબ ઉપર રાખવું, કામ સારું છે, આજ કરે ઉજરે, જે અહીંનો ગવર્મેન્ટ પગાર હોય એ. મેં આટલા માણસ બોલાવ્યા છે, ક્યાંય કોઈ તકલીફ નથી આવી કે કોઈ દી રાવ નથી આવી. પણ જ્યારથી આ 2024થી અને 2025થી ઓનલાઈન સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે અહીંની ગવર્મેન્ટ છે ને જલ્દી વિઝા નથી કાઢતી કે જલ્દી વિઝા નથી આપતી. અને અહીંનો આશરે ઉજરત જે અહીંનો ગવર્મેન્ટનો જે પગાર છે એ પણ પહેલાં કરતાં ઘણો સારો છે. બીજું કે અહીંયા જે ઇન્ડિયન કે પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે તુર્કમેનિસ્તાન કોઈ પણ આવે છે, એક જણું આવે એની પાછળ 10 જણા બીજા પણ આવી શકે. અહીંયા એવું છે કે તમે તમારી વિઝા લાગી હોય, જાણે કે મારી વિઝા લાગી તો પછી મારા હસબન્ડ આવ્યા, મારી બેબી આવી, મારો સન આવ્યો, તો એ બધા અહીંયા મારા ભાઈને બોલાવ્યો તો એ બધા અહીંયા આવી શકે. એટલે અહીંયા એવા રૂલ્સ નથી કે તમે 5 વર્ષ પછી કોઈને તેડાવી શકો કે 3 વર્ષ પછી તેડાવી શકો. તમારું 1 વર્ષ પ્રોપર વિઝાનું થઈ જાય છે પછી તમે એને ઓથુર વિઝા ઉપર અહીંયા બોલાવી શકો, તમારી ઓથુર વિઝા ઉપર રહી શકે. એટલે માણસ એટલું બધું ભરાઈ ગયું છે ને કે હવે આ લોકો ગવર્મેન્ટે વિઝા કાઢવાનું ઓછું કરી નાખ્યું છે. બીજું કે અહીંનો જે ઇન્સ્યોરન્સ હોય એ પણ 10,000 ટેલા થઈ ગયો છે. તો એ ઇન્સ્યોરન્સ ને જે આશરે ઉજરત આપે છે ને એ બહુ જાજુ વધી ગયું. તો જે અહીં માણસ છે ને, હું ખુદ જ આટલા માણસને બોલાવતી કે મારા 4 માણસ એક હારે આવતા, 5 માણસ આવતા. પણ હવે છે ને મને બધા ફોન કરે છે. પણ સાયપ્રસમાં હવે લિમિટેડ વિઝા નીકળે છે. બીજું કે જે લોકો પગાર સારો આપતા હોય, જે લોકો રહેવાનું આપતા હોય, ખાવાનું આપતા હોય, તો એને હવે છે ને પહેલાં બહુ તકલીફ થતી. તો તુર્કી લેંગ્વેજ આવડવી જોઈએ. અહીંયા તુર્કીશ લેંગ્વેજ થોડીક આવડે ને તો જાણે ઇંગ્લિશ છે પણ આટલું બધું નથી, પણ તુર્કીશ લેંગ્વેજ થોડીક છે. તો જે લોકોને આવવું હોય, જે આવે છે એ ભલે તમે યુટ્યુબમાં થોડું તુર્કીશ શીખો. તો અહીંયા તમને એક થોડુંક તુર્કી આવડતું હોય છે ને તો અહીંયા જોબ લેવું આસાન છે. તો આ મારી ફ્રેન્ડ છે, જો અમે તુર્કીમાં વાત કરીએ. Normalde Türkçe konuşacak öyle bir şey konuşuyorum yani. Anladın sen? De söyle ki Türkçe nasıl konuşacak öyle bir şey. Yani Türkçe anlatması için ki insanlar gelirse Türkçe de lazım biraz yani. Öyle söylüyorum. İnsan geliyorum sonra Türkçe yoktur. O zaman çok zor oluyor mes için. Evet. Çok zor. Çok zor olur. Onlar için sana söylüyorum ki bu bayan Türkçe bilirse hiç zor değil yani. O zaman sen başka bir şey konuşmak istiyor? Yok, sağ ol. Çalışmak için iyi bir yer değil burası. Çalışmak için iyi bir yer. Güzel yani. Masda güzel gelir. O zaman sen buradan geldi de senin kardeş götürecek, senin anne getirecek buradan. આ કહે છે કે હું આવી છું, હું પછી મારા ભાઈને બોલાવીશ, મારી બેનને બોલાવીશ, મારી દીકરીને બોલાવીશ. એટલે અહીંયા આસ્કરે ઉજરત સારો છે. તો એ કહે છે એને મારા માટે કોફી બનાવી છે. 1 વર્ષ દીથ્યું છે, હજી તો આવી છે ને
બહુ લાંબુ વિચારે છે કે મારે આટલા જણાને બોલાવવા છે, કેમ કે તુર્કમેનિસ્તાનમાં અહીંથી ડબલ પૈસા થાય. એટલે તુર્કમેનિસ્તાન અહીંયા જો કે બહુ છે તુર્કમેનિસ્તાન, પણ એમ કે ડબલ મની મળે એટલે એને પાછળ એનો દીકરો આવી શકે, દીકરી આવી શકે, હસબન્ડ આવી શકે, એ બધાય આવી શકે. મારા માટે મેં 8 વર્ષ થઈ ગયા છે, 8-9 વર્ષ થયા. મારી બેબી શોરૂમમાં જોબ કરે છે, મારો બાબુ શોરૂમમાં છે, મારા હસબન્ડ હોટલમાં છે, મારો ભાઈ અહીંયા છે ગાર્ડનમાં છે, મારી ભાભી કેટેકરમાં છે, પછી મારી બેન જોબ કરે છે રેસ્ટોરન્ટમાં. એટલે અમને ઘણા 2 વર્ષ થયા, ઘણા 5 વર્ષ થયા, એટલે અહીંયા હજી લગીનમાં અમને તો કાંઈ વાંધો નથી. તો એવા માટે પહેલાં વિઝા સહેલી હતી, અમે તરત જ પોલીસમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરતા તો વિઝા આપી દેતા. હવે અત્યારે વિઝા બહુ અઘરી છે. હવે કોઈ અમને અહીંના જે કન્ટ્રેક્શન છે કે કોઈ પણ જે સિરકેટ હોય ને, જે અહીંના વતનદાસ એની કોઈ કંપની હોય, એ લોકો અમને કહે, પછી અમે ઓફિસમાં ડોક્યુમેન્ટ મૂકીએ, પોલીસમાં, એ બધું હવે ઓનલાઈન થઈ ગયું છે. એટલે ઓનલાઈન થઈ ગયું છે એટલે બહુ વાર લાગે છે. ચાલો તો અમે જો ચિપ્સ છે, કોલા છે અને કોફી છે, તો નાસ્તો કરવા બેઠી છે. મારી બહુ બેસ્ટ ફ્રેન્ડ છે તુર્કમેનિસ્તાનની, એ કાયની છે, બહુ બેસ્ટ ફ્રેન્ડ.